ગુજરાતથી હજ યાત્રાએ જનાર હાજીઓ સાથે અન્ય રાજ્ય કરતાં વધારે રૂપિયા લઈ અન્યાય કરાતો હોવાની રાવ સાથે સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। મુસ્લિમ સમાજ દ્વારા જમિયતે ઉલમાએ હિન્દ સુરતના નેજા હેઠળ સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે વર્ષ 2023માં ગુજરાત રાજ્યમાંથી અંદાજે 9,000 હજ યાત્રીઓ હજ સમિતિ દ્વારા પવિત્ર મક્કા મદીના મુકામે હજ યાત્રાએ જેવા સિલેક્ટ થયા છે। તે ઉપરાંત અંદાજે 1500 જેટલા વેઇટિંગ લિસ્ટવાળા હજી યાત્રીઓને પણ પોતાની તમામ દસ્તાવેજો તેમજ ભરવાની થતી રકમ સાથે તૈયાર રહેવા તાકીદ કરાઈ છે। ગુજરાત રાજ્યમાંથી નિમણૂક પામેલ હજી યાત્રીઓને દરેક હજી યાત્રી દીઠ ભરવાની થતી પ્રથમ રકમ 1,81,800 રૂપિયા તથા ત્યારબાદ જાહેર કરેલા પ્રથમ હપ્તો 1,70,000 રૂપિયા ભરી દેવાયા છે। તો તારીખ 6 મે 2023ના રોજ હજ કમિટી દ્વારા બહાર પડેલા સર્ક્યુલર અન્વયે ગુજરાત રાજ્યના હજ યાત્રીઓને આખરી હપ્તો એટલે કે દરેક હજ યાત્રી દીઠ અંદાજે 1,21,000 રૂપિયાની આસપાસ ભરવાનું સર્ક્યુલર જાહેર કર્યું છે। તે જ સર્ક્યુલરના અન્ય રાજ્યોમાંથી પણ હજ કમિટી દ્વારા સિલેક્ટ થયેલા હજીઓની ફૂલ એન્ડ ફાઇનલ રકમ બાબતેનું પણ સર્ક્યુલર જાહેર કરેલા સર્ક્યુલર ગુજરાત રાજ્યના હજ યાત્રીઓ માટે કુલ રકમ 3,72,000 રૂપિયાની આસપાસ તથા તે સર્ક્યુલરમાં મહારાષ્ટ્રના મુંબઈના જ હજ યાત્રાએ જનાર હજ યાત્રીઓ માટે 3,04,000 રૂપિયાની આસપાસ રૂપિયાની ભરવાનું જાહેર કરાયું છે। ભારતના અલગ અલગ રાજ્યમાંથી જનારા તમામ હજ યાત્રીઓ પોતપોતાના રાજ્યમાં આજકાલ ઇટી દ્વારા આપેલા એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા મુકામે આવેલા જિદ્દા એરપોર્ટ રવાના થશે। જિદ્દાનું અંતર મુંબઈથી અંદાજે 3500 કિલોમીટર જ્યારે અમદાવાદથી અંદાજે 3400 કિલોમીટર થાય છે, એટલે કે ફક્ત 100 કિલોમીટરનું ફરક અંતર પડે છે। તેમ છતાં પણ મુંબઈથી હજ યાત્રાએ જનારા હજ યાત્રીઓ કરતાં ગુજરાત અમદાવાદમાંથી જનાર હજ યાત્રીઓ માટે જે રકમ નક્કી કરાઈ છે તેવી રકમમાં અંદાજે ગુજરાત રાજ્યના હજ યાત્રીઓ માટે 68,000 રૂપિયાનો વધારાનો બોજો નાખવામાં આવ્યો છે। તો વર્ષ 2022માં મુંબઈ તેમજ અમદાવાદથી હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનાર હજ યાત્રીઓના રકમનું અંતર જોવામાં આવે તો અંદાજે 4,000 થી 5,000 રૂપિયાનો હતો, જે આ વર્ષે વધીને 13 ગણો યાની અધો કે લગભગ 68,000 રૂપિયાની આસપાસ થયો છે। ગુજરાત રાજ્યના હજ યાત્રીઓ સાથે અન્યાય અને બોજારૂપ છે, જેથી આ અંગે ગુજરાત રાજ્યના હજ કમિટીના અધ્યક્ષ તથા કેન્દ્ર સરકાર હજ કમિટીમાં ગુજરાત રાજ્ય હજ યાત્રીઓ માટે થયેલ અન્યાય વિરુદ્ધ રજૂઆત કરી ગુજરાત રાજ્યના હજ યાત્રીઓને મુંબઈ હાજી યાત્રીઓને નક્કી કરેલી રકમ અથવા તો મુંબઈથી અમદાવાદ વચ્ચે એરફેરની રકમ જેટલી રકમનું તફાવત કરી ગુજરાત રાજ્યના હજ યાત્રીઓ માટે આખરી હપ્તો વસૂલ લઈને પવિત્ર હજ યાત્રાએ મોકલવા માટેની વ્યવસ્થા કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। જમિયતે ઉલમાએ હિન્દ સુરત શાખા તેમજ સુરત જિલ્લા હજ હાજી ખિદમત સમિતિ તરફથી એસઆર ખાન આ બાબતની રજૂઆત કરું છું કે વર્તમાન મોદી સરકાર દ્વારા સને 2014થી ગુજરાતના તમામ હાજીઓને ભારત દેશમાં જિદ્દામાં, મક્કામાં, મદીનામાં તેમજ રહેવાની દરેક જગ્યાએ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવતી હતી અને દરેક હાજીઓને પૂરતી ફેસિલિટી મળતી હતી, પરંતુ ચાલુ વર્ષે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કંઈક શરતચૂક થઈ એવું લાગી રહ્યું છે કે ગત વર્ષે મુંબઈ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ બેની વચ્ચે ફક્ત ને ફક્ત રૂપિયા 1,998 એટલે કે એવરેજ 2,000 રૂપિયા જેટલો તફાવત હતો। આ વર્ષે 67,981 એટલે કે 68,000 જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે, જે ગુજરાતના હાજીઓ માટે બિલકુલ અસહ્ય છે અને અન્યાયી છે। મુંબઈના જે હાજીઓ જનાર છે જેમનો 3,03,000 જેટલા ભરવાના છે, જ્યારે ગુજરાતના તમામ 8,904 જેટલા હાજીઓને 3,72,000 જેટલો ભાવ વધારો અસહ્ય છે। તો અમારી એ રજૂઆત છે માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય લઘુમતી બાબતોના મંત્રીશ્રી તેમજ હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈને કે આપ હજ કમિટી દ્વારા અમને એક ઓપ્શન જે છે કે અમદાવાદને બદલે મુંબઈ એરપોર્ટ ફાળવી આપવામાં આવે અથવા મુંબઈ એરપોર્ટનું જે ભાડું છે એ જ ભાડામાં અમને અમદાવાદથી જિદ્દા લઈ જવામાં આવે અને પરત મદીનાથી અમદાવાદ લાવવામાં આવે। અમારી આ માંગણી છે। આપ સૌ એ માંગણી મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાનશ્રી અને હજ કમિટી ઓફ ઇન્ડિયા અને લઘુમતી બાબતોના મંત્રીશ્રી સુધી પહોંચે એ બાબતની અમારી રજૂઆત છે, જે ઉપર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર માટે આપવામાં આવી છે। આમ સુરતથી સાઉદીના પવિત્ર મક્કા મદીના ખાતે હજ યાત્રાએ જતા ગુજરાતી હાજીઓ સાથે થઈ રહેલા અન્યને તાત્કાલિક દૂર કરવામાં આવે તે માંગ કરાઈ રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।